કચ્છ ભુજ નગર ઓફિસની બહાર ફાયરિંગ થયું છે। આ વિગતો કચ્છ ખાતેથી મળી છે, જ્યાં કચ્છ ભુજ નગર સેવકની ઓફિસની બહાર ફાયરિંગ થયું છે। માહિતી કચ્છથી સામે આવી છે। ફાયરિંગ થયું છે ધર્મેશ ગોરની ઓફિસની બહાર જ ફાયરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે ભુજ નગર સેવકની ઓફિસની બહાર આ ફાયરિંગ થયું છે અને ફાયરિંગ તથા વાડામાં તોડફોડ પણ કરવામાં આવી છે। તો કુલ 9 જેટલા લોકો ફાયરિંગ કરી અને તોડફોડ કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, ત્યારે અંગત અદાવતમાં ફાયરિંગ તથા તોડફોડ કરવામાં આવી હતી તેવી પણ વિગતો સમગ્ર મામલાને લઈ હાલ મળી રહી છે। તો ધર્મેશ ગોરને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે ફાયરિંગની સાથે સાથે જ, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ભુજ નગર સેવકની ઓફિસની બહાર જ ફાયરિંગ કરવામાં આવ્યું છે। કુલ 9 જેટલા લોકોએ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ તોડફોડ કરી ઘટના સ્થળેથી તેઓ ફરાર થઈ ગયા હતા। અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે તથા તોડફોડ કરવામાં આવી છે તેવી પણ વિગતો મળી રહી છે કચ્છ ખાતેથી, જ્યાં ભુજ નગર સેવકની ઓફિસની બહાર જ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ભુજ નગર સેવક ધર્મેશ ગોરની ઓફિસની બહાર જ આ ફાયરિંગ કરાયું છે, ત્યારે ફાયરિંગ અને વાડામાં તોડફોડ પણ કરવામાં આવી। કુલ 9 જેટલા ઇસમો હતા જેઓએ ફાયરિંગ કર્યું અને તોડફોડ કરી, ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે।